વિસાવદર તાલુકાના ભલ ગામની મિડલ સ્કૂલમાં તાલુકા કક્ષાના કલા ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। રાજ્ય સરકાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ 2025-26 જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કલા ઉત્સવની થીમ વિકસિત ગુજરાત 2047 રાખેલ છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગુજરાતના ભવિષ્ય અંગે વિચારવા, કલ્પના કરવા અને પોતાની કલા દ્વારા તેને અભિવ્યક્ત કરવા માટે એક મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આવી સ્પર્ધાઓનું આયોજન શાળા કક્ષાએ કરવાનું નક્કી કરવામાં આવેલ છે, જે અંતર્ગત વિસાવદર તાલુકા કક્ષાના કલા ઉત્સવની ઉજવણી મિડલ સ્કૂલ ભલગામમાં કરવામાં આવી હતી। તાલુકાભરમાંથી બહોળી સંખ્યામાંથી આ 4 વિષયો ઉપર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બાળ કવિ સ્પર્ધામાં ચાંદુ દીપરાજ, સંગીત ગાયન સ્પર્ધામાં મહેતા વિવેક અને સંગીત વાદન સ્પર્ધામાં વણાર સુમિતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ અને માધ્યમિક વિભાગમાં બાળ કવિ સ્પર્ધામાં હડિયા કૃપા, સંગીત ગાયન સ્પર્ધામાં ચાંદુ પ્રસન્નબા અને સંગીત વાદન સ્પર્ધામાં સેવરા કૌશિકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। નમસ્તે, મારું નામ હડિયા કૃપા છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી મિડલ સ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે। મારી શાળામાં આજે વિસાવદર તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો। તેમાં કુલ 4 વિભાગ હતા: ચિત્રકલા, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન। તેમાં મેં બાળ કવિમાં ભાગ લીધેલો। આ રાજ્ય સરકાર દ્વારા કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો, તેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો। પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ₹500, દ્વિતીયને ₹300 અને તૃતીયને ₹200 રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળા વિકાસ સંકુલ 2 તેમજ આ શાળાના આચાર્ય સોરઠિયાના માર્ગદર્શન નીચે યોજવામાં આવેલ કલા ઉત્સવને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખૂબ ખંતપૂર્વક સહકાર આપ્યો હતો। આજ રોજ વિસાવદર તાલુકાના એસવીએસ કન્વીનર તરીકે હું સોરઠિયા અલ્પેશ કુમાર રમેશભાઈ મિડલ સ્કૂલ ભલગામની અંદર વિકસિત ગુજરાત 2047 એસવીએસ કક્ષાનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવેલો હતો। આ કલા ઉત્સવની અંદર ગુજરાત સરકારે જે વિકસિત ભારત 2047 અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન, સંગીત વાદન, આ 4 સ્પર્ધાઓ રજૂ કરેલી હતી। આ 4 સ્પર્ધાઓની અંદરથી 24 વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષામાં ભાગ લીધેલો હતો। જે QDC કક્ષાએ પ્રથમ નંબર મેળવેલા એમાંથી તાલુકા કક્ષાએ જે અહીં રજૂઆત થયેલી હતી અને હવે આમાંથી જે પ્રથમ ક્રમ આવશે એ લોકોને અમે જિલ્લા કક્ષાએ કલા ઉત્સવની અંદર ભાગ લેવા મોકલવામાં આવશે। આ બધા સ્પર્ધકોને શાળા પરિવાર વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવી નવી પ્રવૃત્તિ અંદર ભાગ લઈ અને પોતાનો આંતરિક વિકાસ કરે તેવી અમે શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવીએ છીએ। અસ્તુ।